ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः श्रुतिस्मृति आलयं करुणालयं नमामि भगवत्पादं परं शङ्कर मूर्तिभेद विभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता 11મો અધ્યાય અને શ્લોક નંબર 44 સાથે ચેન્ટિંગ કરીએ। તસ્માत् પ્રણમ્ય પ્રણિધાય કાયમ प्रसादये त्वामहमीशमेद्यं पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियार्यार्हसि देव सोढुम्। અર્જુન એની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે, કહે છે કે ભગવાન હું તમને નમસ્કાર કરું છું અને તમે મને ક્ષમા આપી દો। કેવી રીતે ક્ષમા આપી દો એ અહીંયા શ્લોકમાં કહે છે। તસ્માત અહમ કાયમ પ્રણિધાય ત્વામ ઈડ્યમ ઈશમ પ્રણમ્ય પ્રસાદયે પિતા ઇવ સખા ઇવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાઃ દેવ સોઢુમ અર્હસી। કે છે ભગવાન તમે મને તસ્માત અહમ કાયમ પ્રણિધાય, હું મારા શરીરને પ્રણિધાય એટલે તમને પ્રણિપાત કરું છું, હું તમને નમસ્કાર નમાવીને તમને હું પ્રણામ કરું છું। અને ત્વામ ઈડ્યમ ઈશમ તમે પૂજનીય છો। ભગવાન ઈડ્યમ એટલે તમે પૂજનીય છો, ઈશમ એટલે તમે ઈશ્વર છો, હું તમને નમન કરું છું। પ્રસાદયે હે ભગવાન તમે મારા ઉપર પ્રસન્ન થાવ, તમે મારી ઉપર ક્રોધિત નહીં થતા, પ્રસન્ન થાવ। પિતા એ ઇવ સખા ઇવ સખ્યુઃ કે છે તમે મારી ઉપર પ્રસન્ન થાવ અને તમને વિનવું છું। કેવી રીતે? તો કે જેવી રીતે પિતા પુત્રને ક્ષમા આપી દે, પછી મિત્ર મિત્રને ક્ષમા આપી દે, પ્રિય વ્યક્તિ પ્રિયાને ક્ષમા આપી દે, તો એવી રીતે હે ભગવાન તમે મને ક્ષમા આપો અને તમે મારી કઈ પણ ભૂલ હોય તો તમે એને સહન કરવા માટે તમે એક જ સમર્થ છો, તમે એક જ એવા છો કે તમે મારી ભૂલો સાથે તમે મને એકોમોડેટ કરશો। એટલે ભગવાનને ફરીથી પોતે વિનવે છે। શું કહે છે? સૌથી પહેલા કાયમ પ્રણિધાય પ્રસાદયે, કે ભગવાન હું તમને આવી રીતે પ્રણિપાત કરીને પ્રણામ કરું છું, હું તમને નમસ્કાર કરું છું। શા માટે? તો કે ઈડ્યમ તમે એક જ સ્તુત્ય છો અને ઈશિતારમ એટલે તમે જ આખા જગતના શાસક છો। ઈશિતારમ એટલે રૂલર, શાસક છો અને તમે શાસક છો અને હું શરણાગત છું, હું તમારા શરણે આવ્યો છું, તો પ્લીઝ બ્લેસ મી। તમે મને મારા અપરાધોની કોઈ સજા નહીં આપતા, પરંતુ મને મારી પર બ્લેસિંગ કરો, એટલે હું તમને નમસ્કાર કરું છું। મેં ઘણી બધી ભૂલો કરી હશે, પણ તમારે એ બધી ભૂલો માટે તમારે મને ક્ષમા આપવાની છે। કેવી રીતે ક્ષમા આપવાની છે? તો કે જેવી રીતે પિતા જે છે એ પોતાના પુત્રને ક્ષમા આપે, જેવી રીતે તો કે મિત્ર મિત્રને ક્ષમા આપે અને પ્રિય વ્યક્તિ પ્રિયાને ક્ષમા આપે। એમ કે સંબંધોમાં અગર વ્યક્તિ મેચ્યોર હોય તો સામેની વ્યક્તિની એવી કોઈ બી ભૂલો હોય તો જો મેચ્યોર હોય તો લોકો લેટ ગો કરે અને પછી એની જે લિમિટેશન્સ હોય એને તો કે રીતે એકોમોડેટ કરે કે ના જવા દો ને, વાંધો નહીં, એમ કે
આજે નહીં તો કાલે એને એ વસ્તુની સમજ આવશે, અત્યારે જવા દો. એટલે બધા લોકો ક્ષમા નથી આપતા હોતા, પરંતુ આપણે પિતા પુત્રને ક્ષમા આપે તો એમાં આપણે એડ કરવું પડે કે આવી રીતે સમજદાર અથવા તો જે સંબંધોમાં એવી મધુરતા હોય, મેચ્યોર લોકો હોય તો એકબીજાને ક્ષમા આપે. નહીતર તો એવા ઘણા બધા લોકો મેં જોયા છે કે લોકો જે છે એ એક મને ફાધર અને સનનું રિલેશનશિપ મને ખબર છે. ઇનફેક્ટ ઘણા બધા એવા હોય છે કે એકવાર કઈક આમ નાનકડી એ લોકો વચ્ચે ગાંઠ પડી ગઈ હોય, કોઈ બી કારણોસર મતભેદથી ખૂબ મનભેદ થઈ ગયો હોય, પછી મને એ વાત કરતા હતા, બંને પાર્ટી મને વાત કરતી હતી, પિતા અને પુત્ર, કે એ તો એમ કે એને તો મને આટલા વખતથી ક્યાં ફોન કર્યો છે. એટલે એના ફાધર ને મધર મારી પાસે એટલું રડે, એટલા દુઃખી થાય કે અમારે એની સાથે સંબંધ જ નથી. અને દીકરો જે છે એમ કે મને ક્યાં સંબંધ રાખવામાં વાંધો છે, એને કે દિવસે ફોન કર્યો, અને આ લોકો કે અમે કેવી રીતે એને ફોન કરીએ. એટલે મેં બહુ બધી વાર એવું જોયું છે કે એક અહંકારનો પ્રશ્ન આવીને ઉભો રહે કે કોણ પહેલ કરે, કોણ પહેલું જાતું કરે. એમ કે જ્યારે એવી રીતે ટકરાવ થયો તો જે પહેલી વ્યક્તિ જે કદમ ઉઠાવે તો એને જે કઈ થયું છે એમાં એને ક્ષમા આપી કહેવાય, એને લેટ ગો કર્યું કહેવાય. પણ બંને પાર્ટીને એવું છે કે હું ન નમું, આ પણ ન નમે. પણ એવું નથી કે બંનેને એકબીજાની જરૂર નથી, બંનેને એકબીજા માટે પ્રેમ નથી એવું પણ નથી, પણ પ્રેમથી વધારે અહંકારનું સામ્રાજ્ય છે. એટલે લેટ ગો કરવું બહુ અઘરું થઈ જાય. એટલે દરેક એમ કે અહીંયા એમ કે છે કે તમે મને ક્ષમા આપો, જેમ એક પિતા પોતાના પુત્રને ક્ષમા આપે તો દરેક પિતા જે છે એવી રીતે લેટ ગો નથી કરતા. મારા એક સ્ટુડન્ટ છે, આવા તો મેં હમણાં ઘણા મારી પાસે કેસ આવ્યો તો એ મને એમ કે એકદમ જ પેલાથી કે ના, હું એને ભણે છે, એમ કે એ જ્યાં બી ભણે છે સારું ભણે છે, તો હું એને બધું જે કંઈ પ્રોવાઈડ કરવાનું હોય પ્રોવાઈડ કરું છું. એની યુનિવર્સિટીની જે એકદમ વધારે ફી છે એથી માંડીને યુ નેમ ઇટ, બધી વસ્તુ હું આપું છું. એક ફોન નો કરું એમાં શું છે મને કે. એટલે મેં કીધું કે તમને લાગે છે કે કોઈ બી વ્યક્તિ એવી પૈસાની ભૂખી હોય, લોન લઈને બી ભણી શકાય, અને પછી કમાય તો એ બધી લોન પણ ભરપાઈ થઈ જાય. એટલે દરેક વ્યક્તિ એન્ડ ઓફ ધ ડે એવી હૂંફ ઝંખે છે, વહાલના શબ્દો ઝંખે છે, અને પોતાના માતા પિતા પાસેથી બધાને એવી અપેક્ષા હોય, ગમે તેટલી આમ પોતે પોતાની જાતને ખેરખા ગણતી હોય, પણ માતા પિતા પાસેથી હૂંફની ઈચ્છા બધાને હોય જ. હવે કે એવી બધી એ લોકો વચ્ચે ગાંઠ પડી ગઈ છે, તો હું એના દીકરાને કોઈ બી રીતે સમજાવું, કોઈ બી રીતે કહું તો એ ટસનો મસ થવા તૈયાર નથી એમ. અને પછી તો આમ ડાઈ વાતો કરે ને, મને ક્યાં વાંધો છે. પછી એના ફાધરને મેં એટલું સમજાવ્યું, મેં કીધું કે એવી રીતે આપણે લેટ ગો કરીએ, પણ હું બધું આપું જ છું ને, હું ક્યાં એક વસ્તુ ના પાડું છું. એને એમ કે અહીંયાથી સ્ટડી કરવા જઈને એકવાર પણ એને ફોન કરવાની ઈચ્છા થઈ છે. અગર એને નથી ઈચ્છા થતી તો ભલે એના સ્થાને સુખી, એમ કેતા એ ધ્રુસકે રડવા માંડ્યા. ઓકે. એટલે ક્યારેય એમ કે માતા પિતા અને બાળકના સંબંધો એવા છે કે તમે ગમે તેટલી એમાં અંટસ પડે, ગમે એટલા તમે અહંકારના પ્રશ્નો, પ્રતિષ્ઠાના પ્રશ્નો બનાવો, પણ એ લોકો બે વચ્ચે જે લાગણીનો સેતુ છે તો હંમેશા હોય જ. એટલે બહુ જ મેં સમજાયું, મેં કીધું મારે ક્યાં કઈ સાંભળવું છે, મારું તો એવું હોય ને, હું તો બધે ઓર્ડર જ આપું, મારે કઈ સાંભળવું નથી, આટલું જ છે. તમે એને ફોન કરશો રવિવારે, પણ એ વાત ન કરે તો આપણે ફોન કરવાનો, આપણે માતા પિતા તરીકે આપણે ફોન કરવાનો, એ ના વાત કરે વાંધો નહીં, આપણે ફોન કરવાનો. એટલે યુ કેન સે 1.5 વર્ષથી ફોન નથી કર્યો. હા, એટલે ઘણા બધા મારી આસપાસ એવા જોઉં છું કે બહારથી બધું એમ કે બધું તમને ઓકે લાગે, પણ જરાક એવી આવી રીતે પિતા પુત્ર વચ્ચે ઘણી વાર એવી રીતે થઈ જતું હોય, આમ અંટસ પડી જાય તો પડી જ જાય. પછી એવું ન હોય કે એ લોકો આમ
ખૂબ જ મોટેથી ઝઘડા કરે, પણ એકદમ જ વિડ્રોલ થઈ જાય અને એ પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવીને બેમાંથી એકઈને નમવું ન. એમાં સૌથી વધારે મરો થાય તો મધરનો થાય મરો. એટલી બધી એને તકલીફ થાય મધરને કે બે વચ્ચે સેન્ડવિચ થયા કરે. એટલે હું તો બહુ જ એકદમ જ સ્ટ્રિક્ટ શબ્દોમાં હું આદેશ આપીને આવી હતી કે મારે નથી સાંભળવું. યુ આર ગોઈંગ ટુ ટોક વિથ યોર સન, એ નક્કી છે. અને તમારે આગળ પાછળ નથી વિચારવાનું, વિચારીશ હું કે શું થશે, તમારે વાત કરવાની. કારણ કે એવી જ રીતે મેં આની પહેલા મને એક છોકરીએ માતા પિતાની ઈચ્છાથી વિરુદ્ધ લગ્ન કર્યા, તો ત્યાંય મને ખબર છે કે 5-6 વર્ષ સુધી બધા પ્રતિષ્ઠાનો સવાલ કરીને બેઠા હતા. તો મેં કીધું ના, એ વાત તો કરવાની છે. એક સાઉથમાં એક એવું મારે કેસ હમણાં છે, તો એની દીકરી સાથે લગભગ 7 વર્ષનો સંબંધ રાખ્યો. તો મેં એની દીકરીને સમજાવવાનું મારા માટે મુશ્કેલ હતું, કારણ કે એના સાસરે મારાથી જવાનું, એના મા બાપને ભયંકર આદેશ હતો, બોલવાનું છે એટલે બોલવાનું જ છે. કારણ કે જ્યારે બી વ્યક્તિ લોહીની સગાઈમાં એવું કરે તો અંદર બધાને ભયંકર રીતે દુઃખ હોય, પરંતુ એ દુઃખ દબાવીને એ બધા પ્રશ્નોને આવા પ્રતિષ્ઠાના સવાલો બનાવી દીધા હોય, અને પછી એવું આખી જિંદગી એવું ખોટું એવું વિષ લઈને ફરવાનો કઈ અર્થ છે? આટલી ઇમોશનલ બેગેજ, હેવીનેસ લઈને શું કામ જીવવાનું હોય? તો એ લોકોને બી બહુ જ સારું થઈ ગયું. હમણાં જ મારે ત્યાં વાત થઈ એ લોકોને, તો કે ના, દીકરી આવતી જાતી થઈ ગઈ, બધું બહુ ફાઇન થઈ ગયું, તમને બહુ જ બધાને હળવા કરી દીધા વગેરે વગેરે. એટલે ઘણા બધા એવા પિતા પુત્ર ઓર પેરેન્ટ્સ અને આવું સંબંધો થઈ જતા હોય, ખાસ કરીને મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય, બિઝનેસમાં એની રીતે ડિસિઝન લીધું હોય, દીકરાએ પછી લાઈક સ્ટડીઝમાં ક્યાંય બી એવા ડિસિઝન લીધા હોય, તો એમ કે હા, હું મારા રિસોર્સિસ, મારા મની આપીશ, તો હું નહીં બોલું એમ. એટલે અત્યારે અર્જુન અહીંયા કે છે, તો એમ કે છે કે જેવી રીતે પિતા પુત્રને ક્ષમા આપી દે, તો મેચ્યોર ફાધર એના પુત્રની જે ગલતી હોય એને અંગે હંમેશા ક્ષમા આપે. પછી મિત્રને જેવી રીતે ક્ષમા આપી દે, તો એમાંય આપણે ઉમેરવું પડે કે આવો સમજદાર મિત્ર હોય તો એના મિત્રની ગલતી માટે એ ક્ષમા આપી દે, અને પ્રિય વ્યક્તિ પ્રિયાને ક્ષમા આપી દે, ભગવાન તમે એવી રીતે મને ક્ષમા આપી દો. હવે સવાલ એવું થાય કે અર્જુને આ 3 જ સંબંધોમાં 3ને જ કેમ ચૂઝ કર્યા? બીજા આટલા બધા સંબંધો છે. તો રીઝન એ છે કે જ્યારે એવું કે પિતા જે છે એ પુત્રને માફી આપી દે, તો એ એવું કહેવા માંગે છે અર્જુન કે તમે મારા પિતા છો ખરેખર. કેવી રીતે? તો કે આખા જગતના તમે સર્જક છો. તો સર્જકની દ્રષ્ટિએ આપણી બે વચ્ચે તો પિતા પુત્રનો સંબંધ છે જ, કે તમારા સિવાય કોઈ સર્જક છે જ નહીં, એટલે ખરેખર તમે પિતા છો. પછી કે છે કે ભગવાન એમ કે બીજું એમ કે છે, એક મિત્ર બીજા મિત્રને ક્ષમા આપી દે એમ તમે મને ક્ષમા આપી દો. તો ભગવાનને મિત્ર તરીકે ભગવાન મિત્ર છે એવું કહે છે. શા માટે? તો કે મિત્ર જે છે એની સાથેનો સંબંધ એવો છે કે મિત્ર જે છે એ આપણી અંતરની વાત જાણે. મિત્ર એવો છે કે એના સંબંધ એવા છે કે તમારે બધું કેવું ન પડે, એને ખાલી તમે એની સાથે ખરેખર તમારી એમ કે તમે એવા નસીબદાર હોય, એવી સારી મૈત્રી હોય, તો ખાલી તમે આમ જે રીતે ડગલા ભરીને ચાલીને આવો ને ત્યાં કહી દે શું પણ પ્રોબ્લેમ થયો છે, આવું હાવ ઢીલો કે આવું સાવ તારું શું છે, સાવ ડાઉન કેમ છે, કેમ મૂડલેસ છો, હજી એને તો એક બી શબ્દ ન કીધો હોય. એટલે એ સંબંધ એવા છે કે જેમાં એ શબ્દોની જરૂર નથી, એ એની અંતરની બધી વાણી જે છે એની મેળે જાણી લે, મિત્ર છે. એટલે અહીંયા એમ કે એક મિત્ર છે એવી રીતે મિત્રને ક્ષમા આપે, ઇન અધર વર્ડ ભગવાન તમે અંતર્યામી છો. એટલે મિત્ર શબ્દ ચૂઝ કર્યો કારણ કે ભગવાન અંતર્યામી છે, ભગવાન આખા જગતના પિતા છે, ભગવાન અંતર્યામી છે. અને ત્રીજો એને સંબંધ અહીંયા ચૂઝ કર્યો કે એક પ્રિય વ્યક્તિ પ્રિયાને માફી આપી દે. તો બે વ્યક્તિ જે છે, સ્પાઉસ ને પતિ પત્નીને એકબીજા માટે ખૂબ પ્રેમ છે, તો જ્યારે ખૂબ જ એવો એવી પ્રેમ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, કે બે વચ્ચે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ છે,
ખરેખર પ્રેમ એટલે જે દુનિયામાં ચિતરવામાં આવે છે એમાંની એકય વસ્તુ પ્રેમ નથી. પ્રેમનો કોઈ સૌથી નજીકનો કોઈ શબ્દ હોય તો આ જ છે કે બે વચ્ચે વધારે ને વધારે સમજ હોય અને એકબીજાની લિમિટેશન્સને ખૂબ સારી રીતે એકોમોડેટ કરે, એના સિવાય બીજો કોઈ પ્રેમ છે નહીં. તો દરેક વ્યક્તિ એવું ઝંખે છે, દરેક વ્યક્તિ એ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ હું ને ઝંખે છે. કે પ્રિય એ પ્રિયાને માફ કરી દે. તો દરેકને સંબંધોમાં એવું એક સ્ટેજ જોઈએ કે મારે ત્યાં આગળ શબ્દોની જરૂર ન પડે અને આવી સરસ ઇન્ટિમસી હોય, આવી સરસ બે વચ્ચે કેમેસ્ટ્રી હોય, બે એકબીજાને એકોમોડેટ કરે, માફ કરે, સમજે. તો ભગવાન પણ એવા, તો કે મારા માટે એ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે ભગવાન. એટલે પ્રિય વ્યક્તિ પ્રિયાને માફ કરી દે. ઇન અધર વર્ડ, ભગવાન તમે એવા આનંદ સ્વરૂપ છો, પ્રિય પાત્ર જેવા મારી લાઈફમાં છો. તો તમે એવી રીતે મને ક્ષમા આપો કે પ્રિય વ્યક્તિ જેવી રીતે ક્ષમા આપે એમ તમે ક્ષમા આપો, મિત્ર ક્ષમા આપે એમ આપો, પિતા ક્ષમા આપે એમ આપો. પણ મારી ગલતીઓ તો થઈ છે મારાથી, તો મારી ગલતીઓ માટે તમે મને ક્ષમા આપો. એટલે 3 શબ્દો જે છે એ પસંદ કરવાનું રીઝન અર્જુનનું આ છે. અને પછી હજી અર્જુન જે છે સ્તુતિ અને એનું કન્ફ્યુઝન, સ્તુતિ ચાલુ રાખે છે, એમાં એનું કન્ફ્યુઝન પણ કહે છે, એનો આનંદ પણ કહે છે. શ્લોક નંબર 45. અદ્રષ્ટપૂર્વમ સુષિતોસ્મિ દ્રષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતમ મનો મે તદેવ કે છે અદ્રષ્ટપૂર્વમ દ્રષ્ટ્વા ઋષિતઃ અસ્મિ ચ મે મનઃ ભયેન પ્રવ્યથિતમ અપી તદેવ રૂપમ મે દર્શય દેવેશ જગન્નિવાસ પ્રસીદ. એ છે અદ્રષ્ટપૂર્વમ દ્રષ્ટવા, કદી ક્યારેય ન જોયેલું એવું રૂપ, દ્રષ્ટવા એટલે જોઈને, ઋષિતઃ એટલે હું ખરેખર બહુ જ પ્રસન્ન છું. બટ એટ ધ સેમ ટાઈમ મે મનઃ ભયેન પ્રવ્યથિતમ ચ, પણ પાછું મારું મન ભયથી વ્યથિત પણ છે. કદી ન જોયેલું તમારું વિશ્વરૂપ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. એટ ધ સેમ ટાઈમ મને એવું ભયથી હું વ્યથિત પણ છું. તો હવે ભગવાન તદ એવ રૂપ, હવે એ જ રૂપ, એ તમે કૃષ્ણ રૂપે હતા, મુરલી મનોહર કૃષ્ણ રૂપે હતા. તદેવ રૂપમ મેં દર્શય, હવે પાછા તમે જે હંમેશા મારી સાથે હતા, ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડની જેમ, મારી પ્રિય વ્યક્તિની જેમ મારી સાથે ને સાથે હતા, મનુષ્ય રૂપધારી જેવા હતા તમે, એ પાછું રૂપ, તદેવ રૂપ મેં દર્શય, હવે તો પાછું ઈ જ રૂપ મને આપી ગયો. એટલે આખું ટ્રાન્સલેશન એવી રીતે થશે કે ભગવાન તમે મને જે રૂપ બતાવ્યું, અદ્રષ્ટ પૂર્વમ, કદી ન જોયેલું રૂપ તમે મને બતાવ્યું, હું એનાથી પ્રસન્ન છું, પણ સાથે સાથે ભયથી વ્યથા પણ મને થાય છે. માટે તમારું જે ઓરિજિનલ કૃષ્ણ રૂપ છે એ હવે તમે મને બતાવો. અને ભગવાનને માટે સંબોધન આપે છે, હે દેવેશ, હે જગન નિવાસ, મારા ઉપર પ્રસિદ્ધ, પ્રસન્ન થાવ. એટલે અર્જુનની મેં તમને કીધું એમ કે વિશ્વરૂપ જોયું ત્યારની બિચારાની કન્ફ્યુઝ અવસ્થા છે. એક બાજુથી એને ખૂબ આનંદ બી છે, કારણ કે અદ્રષ્ટ પૂર્વમ, કદી ન જોયેલું એવું રૂપ એની સામે છે. તો એને એકદમ જ એનાથી ખૂબ જ એનાથી હર્ષ પામે છે, ખૂબ જ આનંદ છે. પણ પાછું ભગવાન કાલાગ્નિ રૂપે છે અને એના મોટા બધા આવડું મુખની અંદર બધા લોકોનું ભક્ષણ કરી રહ્યા છે, બધાને આમ ગણી રહ્યા છે જગત ભક્ષક તરીકે. એટલે વિશ્વરૂપમાં બધું જોવે છે, એમાં સૌમ્ય રૂપ પણ છે, તો એનાથી પ્રસન્નતા થાય છે. પણ આવું રુદ્ર રૂપ જે છે, જેમાં એમ કે આ બધા દુશાસન ને દુર્યોધન ને આવા બધા જે છે આતતાઈ લોકોને ભગવાન ગણી રહ્યા છે ભક્ષક તરીકે. અને આમ એના બધા ઉત્તમ અંગને, માથાને આમ
ચાવી ચાવીને એમાં એનું જે બધું લોહી હોય આમાં જીભથી ચાટી રહ્યા છે. આ બધું જોઈને બહુ વ્યથા બી થાય છે, એ બધું ભયાનક લાગે છે. એટલે કે છે કે ભગવાન તમારા વિશ્વરૂપ જોઈને મને આનંદ બી થાય છે ને વ્યથા બી થાય છે. એટલે હું એકદમ કન્ફ્યુઝ છું. તો હવે પ્લીઝ તમે છે ને હવે આ રૂપને હવે સમેટી લો. મેં તમારી પાસે આવી ચાઇલ્ડિશ માંગણી તો કરી કે મને બતાવો બતાવો એમ. હવે સમેટી લ્યો. કેમ કે મને ખબર છે કે આ રૂપ જે છે એ કોઈ ઓર્ડિનરી રૂપ નથી, અદ્રષ્ટપૂર્વ કદી કોઈએ ક્યારેય ન જોયેલું. કેમ કે અર્જુન કે હું ઇન્દ્રલોકમાં ગયો હતો, ઇન્દ્રની બાજુમાં બેસીને આપણે આખી સભા જોઈ હતી કે ઇન્દ્રના અંશથી ઉત્પન્ન થયેલ છે, 1 વર્ષ ઇન્દ્રલોકમાં હતો. તો એને ઇન્દ્રલોકના સુખને નજીકથી જોયેલા છે. તો બી એને ત્યાં એવો કઈ આનંદ નથી થયો. 1 વર્ષમાં પાછો આવ્યો તો તેને ઇન્દ્રલોકની બી પડેલી નથી. પણ એ ઇન્દ્રલોકમાં પણ નથી જોયું એવું અનુપમ સૌંદર્ય વાળું તમારું આ રૂપ છે કે જેમાં એક સાથે હજારો સૂર્ય ઉગ્યા હોય એવું તેજ રૂપ છે. એ બધું તો બરાબર છે, પણ તો બી મને એનાથી સાથે સાથે ભય પણ લાગે છે. એટલે ભગવાન તમે હવે એવું રૂપ આપો જે રૂપ સાથે હું હંમેશા રિલેટ કરતો હતો. હે દેવેશ જગન નિવાસ, તમારું જે સામાન્ય રીતે જે હું રિલેટ કરતો હતો એ રૂપ મને બતાવો તો મને શાંતિ થશે. દેવેશ એટલે છે દેવોના પણ ઈશ એટલે ઈશ્વર છે. જગન નિવાસ એટલે જેમાં સમગ્ર જગતનો વાસ છે એવા અધિષ્ઠાન રૂપ ભગવાન જગન નિવાસ, મારા ઉપર તમે કૃપા કરો. આ તમારું વિશ્વરૂપને હવે જરાક તમે સમેટી લો. અને આમ અર્જુનને પછી બધે લાલચ બહુ લાગે નો. આમ પોતે કહી દે છે એનો અત્યારે 45મા શ્લોકમાં કે ભગવાન વિશ્વરૂપ સમેટી લ્યો, પણ પછી પાછું એમ કે સમેટી લ્યો ને તો ઓન ધ વે થોડુંક આટલું બતાવી દો ને. ઘણા લોકો ફરવા જાય ને કશે તો એમ કે પછી છે ને આમ જરાક આમ આટલું 20 કિલોમીટર જાશો ને તો એટલું સરસ ત્યાં ગણપતિનું મંદિર છે ને એમ કે તમે આવો રાજકોટ વાંધો નહીં, પણ પછી તારાપુરના રસ્તે એવું સરસ ગણપતિનું મંદિર છે તો જરાક અંદર જઈને એમ કે ઓન ધ વે ઈ બી દર્શન કરીને આવજો એમ. એટલે એમ કે ભગવાન તમારું જે વિશ્વરૂપ છે એ તો અનુપમ છે, મને એનાથી હર્ષ થાય છે, આનંદ થાય છે, નો ડાઉટ. પણ સાથે સાથે બીક કઈ લાગે છે, ડર લાગે છે. સમેટી લ્યો, પણ સમેટતા સમેટતા ઓન ધ વે પાછું એક બીજું રૂપ જે છે પોપ્યુલર રૂપ, જે પુરાણોક્ત પોપ્યુલર રૂપ છે એ બી જરાક દર્શન આપી દો ને. એટલે એમ જે લોકો બુદ્ધિશાળી હોય ને, કેમ નચિકેતા એકદમ બુદ્ધિશાળી, અર્જુન એકદમ બુદ્ધિશાળી, એટલે એ લોકો ચતુરાઈથી એમ કે ઘણી બધી વસ્તુ આવી રીતે માંગી બી લે. એટલે હવે ભગવાનના ચતુર્ભુજ રૂપની માંગણી કરે છે. અગેન ચતુર્ભુજ રૂપ જે છે એ ઉપાસ્ય મૂર્તિનું રૂપ છે. બહુ જ એ બી એકદમ જ દુર્લભ છે કે લાઈક ધ્રુવજી હોય તો 6 મહિના એક પગે ઉભા રહીને તપશ્ચર્યા કરે તો ખાલી ભગવાન આવીને એકવાર આમ પ્રગટ થાય, બૂન આપીને ચાલ્યા જાય. અને આ ભાઈને તો હવે તો કે હવે આ વિશ્વરૂપ સમેટીને એમ ઓન ધ વે પાછા એ બી બતાવી દો, પછી પાછા ઓરિજિનલ ફોર્મમાં આવી જાય છે. એટલે કેટલો એ તમે જો કેટલો બધો એની ઉપર ભગવાનના કેટલા અનુગ્રહ છે. કેટલો પરમ પુણ્યશાળી જીવ હશે અર્જુન કે એને આજે નહીં આખી લાઈફ જે માંગણી કરી ભગવાને હંમેશા પૂરી કરી. એટલે હવે ભગવાનને કહે છે કે શ્લોક નંબર 46માં માંગણી કરે છે. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. કે છે કે તથા એવ અહમ ત્વામ કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ દ્રષ્ટુમ ઇચ્છામિ સહસ્રબાહો વિશ્વમૂર્તે તેન એવ ચતુર્ભુજેન રૂપેણ ભવ. કે છે હે ભગવાન તથા એવ આ ઉપરાંત, આમ
જરાક આ ઉપરાંત તથા એવ ત્વામ તમારું કિરીટીનમ ગદીનમ ચક્રહસ્તમ દ્રષ્ટુમ ઈચ્છામિ. તમારું કિરીટીનમ એટલે મુગુટધારી રૂપ, ગદીનમ ગદાધારી, ચક્રધારી રૂપ જે છે તમારું, શંખ ચક્ર ગદાધારી રૂપ છે, એ જરાક જોવું છે મારે. આ ઉપરાંત મારે તમારું શંખ ચક્ર ગદા વાળું રૂપ પણ જોવા ઈચ્છું છું. અને કે છે દ્રષ્ટુમ ઈચ્છામિ સહસ્ર બાહો વિશ્વમૂર્તે તેન એવ ચતુર્ભુજેન રૂપેણ ભવ. માટે હે સહસ્ર બાહુ ભગવાન, હે વિશ્વમૂર્તિ, પ્લીઝ તમે મારા માટે હવે ચતુર્ભુજ રૂપ ધારણ કરો. કે ભગવાન, એ જે તમારું રૂપ છે, જે પુરાણ પ્રસિદ્ધ છે, શાસ્ત્ર પ્રસિદ્ધ વિષ્ણુનું રૂપ જે તમે જ વિષ્ણુ રૂપે છો, એ પ્રસિદ્ધ રૂપમાં તમે આવો. શા માટે? તો કે બધા લોકો હંમેશા એ રૂપની ઉપાસના કરતા હોય, વિષ્ણુ ભગવાનના રૂપની. અને એ પુરાણમાં પ્રસિદ્ધ છે કે જેમાં એક હાથમાં શંખ છે, એક હાથમાં તો કે ચક્ર છે, એક હાથમાં ગદા, અને ચોથા હાથમાં બે આવી ઘણીવાર જુદું જુદું હોય છે કે આઈધર કમળ હોય અને ઘણીવાર અભય હસ્ત હોય. અભય હસ્ત બી હોય, આવો હસ્ત હોય તો અભય હસ્ત, વરદ હસ્ત પણ હોય. વરદ હસ્ત વરદાન આપતો હાથ, અભય હસ્ત એટલે એ અભયતા આપનારો હાથ, અને ઘણીવાર એ હાથમાં કમળ પણ હોય. એવી રીતે હોય છે ચારે ચાર હાથ. જે બી લોકો ભગવાન વિષ્ણુની એટલે એમ કે લાઈક ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી જે ઉપાસના કરતા હોય, જપ કરતા હોય, તો આ ચતુર્ભુજ રૂપ જે છે એને સામે રાખીને કરતા હોય. કે બધા લોકો માટે જે તમે ઉપાસ્ય મૂર્તિ જો છે, એ હવે તમે ચતુર્ભુજ રૂપે આવો, અને પછી તમે ઓરિજિનલ કૃષ્ણ ભગવાનનું રૂપ ધારણ કરજો. એટલે એ જે ચતુર્ભુજ રૂપ જે છે એ તો કે એ આપણને બ્લેસિંગ વાળું, આપણને ખૂબ જ એ અનુગ્રહ વાળું રૂપ છે આ ચતુર્ભુજ રૂપ. કેવી રીતે? તો કે જે સુદર્શન ચક્ર જે છે એ આપણી અંદરના કામ, ક્રોધ વગેરે બધા જે દોષ છે એને દૂર કરનારું છે ભગવાનના એ રૂપમાં. તો કે એ હાથ સુદર્શન ચક્ર એ દર્શાવે છે કે અધ્યાત્મ માર્ગમાં જો કામ, ક્રોધ રૂપી રીપુ હશે તો વ્યક્તિ જે છે એની પ્રગતિ, અધ્યાત્મમાં પ્રગતિ થવી મુશ્કેલ છે. એટલે સુદર્શન ચક્ર તો કે બધા કામ, ક્રોધાદી રીપુના નાશક તરીકે છે. પછી તો કે શંખ જે છે એ આપણા જીવનમાં વેદ પારાયણ છે એનું પ્રતીક છે. વેદ ધ્વનિ બતાવે છે શંખ, કે આપણે આપણા જીવનમાં ઉપાસના છે, આપણે ભગવાનની વેદોક્ત બધી સ્તુતિ પણ કરીએ છીએ, તો શંખ વેદ ધ્વનિનું પ્રતીક છે. પછી ગદા જે છે એ આપણા અહંકાર નાશનું પ્રતીક છે. ગદા, સુદર્શન ચક્ર કામ, ક્રોધમાંથી ભગવાન મુક્ત કરે. શંખ એટલે આપણા જીવનમાં વેદ, ભગવાન વેદ નારાયણ આપણા લાઈફમાં આવે. એનો તમને બધાને એવો અનુભવ હશે કે જે લોકો ભગવદ્ ગીતા ભણવા આવ્યા એની પહેલા એવી રીતે રુદ્રમ કરતા હોય, પછી એમ કે શ્રી સૂક્ત કરતા હોય, પુરુષ સૂક્ત, બધા જે વેદોક્ત સૂક્ત છે એ કરતા હોય તો એવું બહુ ના હોય. ઘણા બધા લોકો કર્યા કરે શ્રી સૂક્ત, પણ વિધાઉટ સ્વર, સસ્વર ન કરતા હોય. એટલે વેદનો પ્રવેશ ક્યારે થાય? તો કે ભગવાન કૃપા કરે તો આપણા જીવનમાં વેદ આવે. વેદ પારાયણ આપણે ત્યારે કરી શકીએ. બાકી સિમ્પલ પારાયણ કરતા હોય તો શંખ જે છે તો કે ભગવાનની કૃપા થાય તો આપણે વેદ પારાયણ કરી શકીએ. પછી ગદા એનું પ્રતીક છે કે ભગવાન આપણા અહંકારનો નાશ કરે. અને ચોથું જે છે એ કમળ જે છે એ હંમેશા આપણી સંસ્કૃતિમાં જ્ઞાનનું પ્રતીક છે. કમળ ઓલવેઝ જ્યાં બી કમળ હોય તો એ જ્ઞાનનું પ્રતીક છે. ઓર ભગવાનનો આવો અભય હસ્ત છે તો કે આપણા જીવનમાંથી ભગવાન ભય દૂર કરે. એટલે આ ચતુર્ભુજ રૂપની ઉપાસના કરે તો આ બધી જ વસ્તુની તો કે પ્રાપ્તિ થાય, કે વ્યક્તિના જીવનમાંથી ભય રાહિત્ય થાય, કામ, ક્રોધાદી રિપુણ્યનો નાશ થાય, અહંકારનો નાશ થાય, વેદ એના જીવનમાં આવે, અને અલ્ટિમેટલી તો કે અંતઃકરણ શુદ્ધ થતા શ્રવણ મનનથી જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે કે છે કે ભગવાન તમે હવે મારે તમને
તમે ચતુર્ભુજ બની જાઓ, મને એ ચતુર્ભુજ રૂપની આકાંક્ષા છે. અને અહીંયા આગળ હવે બધું માંગી લીધું, એટલે અહીંયા આગળ ચતુર્ભુજમાં દર્શન આપી અને પછી તમે પાછું કૃષ્ણ ભગવાન રૂપે આવી જાઓ. એટલે ભગવાન તથાસ્તુ કહીને એને બધું આપી દે છે. અને પછી ભગવાન હવે શ્રી ભગવાન વાચ હવે શરૂ તો એની સ્તુતિ પૂરી થઈ છે. અને શ્લોક નંબર 47 થી તો કે હવે ભગવાન એને કહે છે, શ્લોક નંબર 47, મયા પ્રસન્નેન તવાર્જુનેદમ કે છે અર્જુન, મયા પ્રસન્નેન આત્મયોગેન તવ ઇદમ પરમ તેજોમયમ વિશ્વમ અનંતમ આદ્યમ મે રૂપમ દર્શિતમ યત્વદ અન્યેન ન દ્રષ્ટપૂર્વમ. કે છે કે ભગવાન કહે છે કે હે અર્જુન, મયા પ્રસન્નેન, કે હું તારા ઉપર પ્રસન્ન છું, મેં તારા ઉપર આવો અનુગ્રહ કર્યો. એટલે તને તો કે આત્મયોગેન તવ ઇદમ પરમ તેજોમયમ વિશ્વમ, એટલે તને આવું મારી યોગ માયાથી તને વિશ્વમ અનંતમ આદ્ય મે રૂપમ દર્શિતમ, તને આવું મહાન રૂપ, પરમ રૂપ, જે તેજોમય રૂપ છે, સંપૂર્ણ રૂપ છે, જે અનંત રૂપ છે, એ તને જ સૌથી પહેલા મેં બતાવેલું છું, કોઈને પહેલા નથી બતાવેલું. કે છે મે રૂપમ આદ્ય મે રૂપમ દર્શિતમ યત્વદ અન્યેન ન દ્રષ્ટપૂર્વમ, તારા સિવાય કોઈએ આ વિશ્વરૂપ પૂર્વે જોયેલું નથી. એટલે ભગવાન આખું ભાષાંતર કે હું તારી ઉપર પ્રસન્ન છું અને મારી માયા શક્તિથી મેં તને આવું મારું તેજોમય રૂપ બતાવ્યું, પરમ તેજોમય રૂપ બતાવ્યું, સંપૂર્ણ અને આવું અનંત રૂપ તને સૌથી પહેલા તને જ બતાવ્યું છે, પૂર્વે કોઈને આ રૂપ બતાવેલું નથી. શ્લોકના સંગતિમાં આદિશંકરાચાર્યજી કહે છે, અર્જુનમ ભીતમ ઉપલભ્ય ઉપસંવૃત્ય વિશ્વરૂપમ પ્રિયવચનેન આશ્વાસયન. કે અર્જુનમ ભીતમ, કે અર્જુનને આવો ભયભીત થયેલો ભગવાન જોવે છે, કન્ફ્યુઝ જોવે છે. એટલે હવે તો કે વિશ્વરૂપમ ઉપસંવ્ર, પોતાનું વિશ્વરૂપ જે છે એને સમેટીને પ્રિય વચનેન આશ્વાસયન, હવે પ્રિય વચનથી અર્જુનને આશ્વાસન આપે છે. જ્યારે જોવે છે કે અર્જુન ભયભીત પણ છે અને અર્જુન તો કે હવે આ આવડું મોટું વિશ્વરૂપ જે છે હવે એ હવે વધારે સહન નહીં કરી શકે, એટલો બધો ભયભીત છે. તો હવે પ્રિય વચનથી એને આશ્વાસન આપવાનું ચાલુ કરે છે. શું કહે છે? તો કે મયા પ્રસન્નેન, કે તને આ વિશ્વરૂપ જોવા મળ્યું, શા માટે? તો કે તારો મારા ઉપર પૂર્ણ એનો મારો તારા ઉપર પૂર્ણ અનુગ્રહ છે. મેં તારી ઉપર આવું મયા પ્રસન્નેન એટલે ભગવાન અર્જુન ઉપર પૂરેપૂરા પ્રસન્ન છે. વ્યક્તિ પ્રસન્ન થાય એટલે શું કરે? તો કે એને એની ઉપર કૃપા કરે, અનુગ્રહ કરે, કે હું એટલો સંતુષ્ટ છું એટલે મેં તારી ઉપર કૃપા કરી. કૃપા કરી એટલે શું કર્યું? તો કે મારી એવી યોગ માયા શક્તિ છે, મારું એવું પરમ ઐશ્વર્ય છે, એટલે મેં તને આ મારું વિશ્વરૂપ બતાવ્યું. આત્મયોગાત, આત્મયોગાત એટલે મારા યોગથી, મારી યોગ માયા શક્તિ થી મેં તને આ રૂપ બતાવ્યું. કેવું રૂપ છે? તો કે તેજોમયમ. આગળ એ રૂપનું વર્ણન કર્યું હતું, આપણે શ્લોકમાં આવ્યું હતું કે એનું તેજ જે છે કેવું હતું? તો કે આપણે એનો ભર બપોરે એક સૂર્ય જે છે એનું તેજ આપણે સહન ન કરી શકીએ. અત્યારે 43 ડિગ્રી સેલ્સિયસ હોય તો એટલું તેજ પણ સહન કરવું આપણા માટે અઘરું છે. મને છે ને બધા લોકો જયારે 42 કે 44 કે એવું બોલે તો મને બહુ જ તકલીફ થાય કે
અમે લોકો સ્કૂલમાં નાના હતા ને તો એમ કે 42 ખાલી બોલો ને એટલે સાયન્સ ટીચર એટલા ખીજાય કે 42 કેળા છે, 42 ખુરશી છે કે કેમ તમે પાછું હો ને. અને ઇનવેરિયેબલી લોકો આમ બોલે ને તો એમ નાના હોય ત્યારે એકદમ બધું આમ પેલું કરાવ્યું હોય ને કે ઓલવેઝ એમ કે શું તમે કહેવા માંગો છો, એ મીટર છે, સેન્ટીમીટર છે, સેલ્સિયસ છે, ફેરનહીટ છે શું એમ. આ વ્યવહારો બધા બોલતા જ નથી હોતા એટલે મને દરેક વખતે મને આમ ભાગે કે આટા નથી બોલતા. એનીવે, તો અત્યારે લાઈક 42 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય તો તમને બપોરે 12 વાગે શું હું આમ સાઈટ ઉપર જાઉં ને અત્યારે રોજ સવારે નું પ્રવચન તૈતરી ઉપનિષદનું પૂરું કરીને કારમાં નાસ્તો કરું, લગભગ ગાડીમાં નાસ્તો કરું ને ત્યાં હું પહોંચી જાઉં તો યુ કેન સે લાઈક સવાર 8:30 થયા હોય તો હું 9 વાગે પણ હું એમ કે સૂર્યની સામે જોઉં, કારણ કે એક પણ વૃક્ષ નથી, હજી એવું મોટું થયું નથી, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે 9 વાગ્યાનો સૂર્ય સહન ન કરી શકો, એટલું તેજ હોય. 12 વાગે તો એનાથી વધારે. તો ભગવાનના વિશ્વરૂપનું તેજ કેવું છે તો આગળ એ વર્ણન આવ્યું કે આકાશની અંદર 1000 સૂર્ય એટ અ ટાઈમ એક સાથે ઉગે અને એનું તેજ કેવું હોય એમ કે કોઈ એને સહન જ ન કરી શકે એવું તેજ હોય. એટલે કે છે કે મેં તને મારી યોગ માયા શક્તિથી તને આ મારું વિશ્વરૂપ બતાવ્યું, જે તો કે આવું અતિશય તેજોમય, પરમ તેજોમય, એકદમ આવું મહાન તેજમય રૂપ છે, એક સાથે 1000 સૂર્ય ઉગે એવી એની એનું તેજ છે, એનું રૂપ છે. અને એ પાછું આવું અનંત રૂપ છે, સંપૂર્ણ રૂપ છે, અને એ બધાને માટે ઉપલબ્ધ નથી. તું એવું માનતો હો કે બહુ બધા મહર્ષિઓ, ઋષિ મુનિઓ અને મહાન બધા સિદ્ધ લોકો હોય, એ લોકોને સ્વર્ગના દેવતાઓને તો આ રૂપ જે છે એનું દર્શન થઈ ગયું હશે, કારણ કે એવું ભાગવતમાં અને બધે પુરાણોમાં વારે વારે ઘણા પુરાણોમાં વર્ણન આવે કે ભગવાનની તો પછી આ લીલા જે છે યશોદા માતા સાથે, તો બધા ઋષિ મુનિઓએ પુષ્પની વર્ષા કરી કે ભગવાનની અનુપમ લીલા છે. એના દરવડ કહે છે કે એ લોકો એ બધી લીલાઓનું દર્શન કરે છે. એવી કેટલી ભગવાનની લીલાઓ છે કે જે બધા ઋષિ મુનિ પણ એમ કે ખુશ થઈ જાય કે ભગવાન ધારો કે આપણે સમુદ્ર મંથન નું આખી ઘટના હોય તો એમાં એમ કે બધા ઋષિ મુનિ પ્રસન્ન થાય. પુરાણોમાં એવું વારે વારે વર્ણન આવે. તો ઋષિ મુનિ પ્રસન્ન થયા એટલે શું, તો કે એ લોકો ત્યારે એ બધી લીલાઓ જોઈ રહ્યા છે. તો આનું શું, એનો જે વિશ્વરૂપ છે એ પણ બધા જોઈ રહ્યા છે, એ લોકો બધા પુણ્યશાળી નો. વિશ્વરૂપ જે છે એ તું એક યુનિક એવો જીવ છો, એવો પુણ્યાત્મા છો, અને હું તારા ઉપર એકદમ પ્રસન્ન છું, એટલે મેં તને આ વિશ્વરૂપ તને એકલાને બતાવ્યું. એટલે આગળના શ્લોકમાં બી શબ્દ વાપર્યો અદ્રષ્ટપૂર્વ, પેલા કોઈએ ન જોયેલું. અને અહીંયા બી કે છે યત્વદ અન્યેન ન દ્રષ્ટપૂર્વ, તારી પહેલા આ વિશ્વરૂપનું કોઈએ દર્શન નથી કર્યું, એવું મેં તને દર્શન કરાવ્યું. અને એ તો કે આવું પરમ તેજોમય છે. અને શા માટે બતાવ્યું, તો કે હું તારી ઉપર પ્રસન્ન છું એટલે બતાવ્યું. હવે આપણને સવાલ થાય કે ઓકે, તો આવું પરમ તેજોમય રૂપ જે છે તો ભલે એમ કે તમે કોઈને ન બતાવ્યું, વાંધો નહીં, પરંતુ કોઈક તો એવા પુણ્ય હશે ને કે પુણ્યથી લભ્ય થાય. લાઈક યુ નો કે સપોઝ વ્યક્તિને સ્વર્ગમાં જવું છે તો સ્વર્ગમાં જવા માટે આટલા પુણ્ય હોય તો જઈ શકાય. લાઈક કઠોપનિષદમાં આવે કે ત્રિનાચિત યજ્ઞનું ચયન કરેલું હોય તો સ્વર્ગ મળે. પછી એમ કે જે વ્યક્તિ રાષ્ટ્ર માટે ફના થઈ જાય, રાષ્ટ્ર માટે શહીદ થઈ જાય ધાર્મિક રીતે, નો બીજા લોકોની વાત નથી કરતી, સુસાઇડર બોમ્બની વાત નથી કરતી, જે ધાર્મિક રીતે દેશની રક્ષા કરવા માટે ફના થઈ જાય, તો શાસ્ત્રમાં એવું છે જે બી આપણા ભારત દેશની રક્ષા માટે અત્યારે બોર્ડરમાં જે બી સૈનિકો શહીદ થતા હોય, તો તમે જો સાવ નાના ગામના એવા હોય બધા આર્મીના સૈનિકો, તો બિચારા એનું કોફીન આવે, આખું ગામ રડતું હોય, એની બિચારાની જે વિધવા હોય તો સાવ યુ કેન સે લાઈક 25 વર્ષની હોય, 30 વર્ષની હોય, હજી પ્રેગ્નેન્ટ હોય, બાળક 6 monthsનું હોય,
તો આપણને એવું થાય કે આમ બહુ જ દુઃખ થાય એવરી ટાઈમ આવી રીતે જે આતંકવાદીનું થતું હોય અથડામણ. તો શાસ્ત્રમાં એવા જે આપણા દેશની રક્ષા કાઢે, ભારત દેશની રક્ષા કાઢે ધાર્મિક રીતે ખરેખર એ જેટલા બી શહીદ થાય એ બધાને સીધું સ્વર્ગ એવું છે. જે બી લોકો દેશની રક્ષા માટે શહીદ અરે આવી રીતે ડેથ થાય તો એમ કે સ્વર્ગમાં જવું હોય તો એમ કે આવું ઘણું હોય પુણ્ય, કે આવા પુણ્યથી સ્વર્ગમાં જવાય, આવા પુણ્યથી પિતૃલોકમાં જવાય, આવા પુણ્યથી એમ કે અહંગ્ર ઉપાસના કરે ને બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ જાય તો એ બ્રહ્મલોકમાં જાય. તો હવે આમાંય કંઈક તો પુણ્ય હશે ને કંઈ. તમે સમજી ગયો કે અદ્રષ્ટ પૂર્વમ અને મારા સિવાય કોઈને નથી બતાવ્યું, પણ કોઈક તો પુણ્ય હશે ને કે વ્યક્તિ આટલા યજ્ઞ આવા આટલા બધા અશ્વમેધ યજ્ઞ કર્યા, સોમ યજ્ઞ કર્યો ને પછી આવા વાજપેયી યજ્ઞ કર્યો ને તો પછી એમ તો એને મળતું હશે ને આવું યજ્ઞ કર્યો, આવું દાન કર્યું, આવું કૃષ્ણ ચાંદ્રાયણે કર્યું, આવી ઉપાસના કરી. તો ભગવાન કે ના, એક પણ પ્રકારના એવા જે બી પુણ્ય છે એક પણ થી આ જે વિશ્વરૂપ જે છે એની પ્રાપ્તિ શક્ય નથી. એ હવે પછીના શ્લોકોમાં, એક શ્લોક નહીં એ શ્લોકોમાં આ વિશ્વરૂપ જે છે એનું પુણ્ય જે છે એ અલ્ટિમેટ પુણ્ય છે, ખૂબ જ મોટું પુણ્ય છે. એની તોલે કોઈ પુણ્ય નથી આવતું. તો એ એવા કોઈ દાનથી કે યજ્ઞથી કે તપથી કે યજ્ઞ કે આવા વેદ પારાયણથી એક કઈ વસ્તુથી નહીં પ્રાપ્ત થાય. એ શેનાથી પ્રાપ્ત થશે તો મયા પ્રસન્નેના, હું તારા ઉપર પ્રસન્ન છું, મેં અનુગ્રહ કર્યો છે, સારું એવું પુણ્ય પણ બોલે છે અને હું પણ તારી ઉપર પ્રસન્ન છું એટલે પ્રાપ્ત થયું છે. એટલે એની દુર્લભતા બતાવવાના હવે પછીના શ્લોક છે. હવે પછી ભગવાન એ વિશ્વરૂપની એ રીતે મહાત્મ્ય અને એની સ્તુતિની વાત કરે છે, જે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, વહેલું એટલે પૂરું કર્યું કે મારે અત્યારે રાજકોટ ટ્રાવેલ કરીને અત્યારે રાજકોટ પહોંચવાનું છે, કારણ કે આજથી આપણા આશ્રમમાં રાજકોટ 3 monthsનો કોર્સ શરૂ થયો આજથી. એટલે હવે પછી આપણે લાઈક સ્વામીજી એવું ડિસાઈડ કર્યું છે કે આપણી એવરી યર ઋષિકેશ કેમ્પ તો હોય જ, પણ હજી જે લોકોને એવી ઈચ્છા હોય કે મને અંતેવાસી તરીકે એકદમ ડીપ સ્ટડી કરવો છે શાસ્ત્રનો, એટલે મેં તમને કીધું કે આપણા શાસ્ત્ર જે છે એવું નથી કે તમે ખાલી પાર્ટ ટાઈમ ભણીને આપણને ધ્યેય સુધી પહોંચી જવાય. આપણે થોડો એનો ગુરુ પાસે રહીને અંતેવાસી તરીકે રહીને ત્યાં જ રહીને અભ્યાસ કરીએ તો એનું આખું પરિણામ જુદું હોય છે. એટલે આપણે સૌથી પહેલો આજથી 3 months કોર્સ શરૂ કર્યો, જેમાં કઠોપનિષદ અમે પૂરું ભણાવી દેશું. પહેલો ને બીજો અધ્યાય અને પછી ગોવિંદમ, સંસ્કૃત અને ચેન્ટિંગ અને જે પૂજા નહીં છે બધું એટલું એક આખું ઉપનિષદ પૂરું કરાવશું 90 દિવસની અંદર. ગુરુ પૂર્ણિમાને દિવસે પૂર્ણાહુતિ હશે. આજથી શરૂ થયો છે એટલે ઓલમોસ્ટ યુ કેન સે 89-90 days થશે. અને પછી એવા 90 daysના, 100 daysના, 6 monthsના, 1 yearના કોર્સીસ હવે ચાલુ રહેશે. એટલે તમે સમજી શકો છો કે એ કોર્સીસમાં સ્વામીજીએ ખૂબ જ પ્રવચનો લેવા પડે, હિન્દીમાં હશે. એટલે તમને એવી કોઈ વ્યક્તિ લાગે કે જે સિરિયસ છે સ્ટડી કરવા માટે, એને ભણવું છે, તો તમે એને કહી શકો કે આવો કોર્સ શરૂ થયો છે આજથી. એટલે તમે સમજી શકો કે સ્વામીજીએ ખૂબ જ ભણાવવાનું છે. એમને ટ્રાવેલિંગ હોય ત્યારે બધા પ્રવચનો લેવાનું મારા ભાગ ઉપર આવશે. અહીંયા તમારા ઓનલાઈન ક્લાસીસ અહીંયાનું બી હશે, કન્સ્ટ્રક્શનનું બી હશે, રાજકોટનું બી જે કેમ્પર્સ આવ્યા હોય તો તમારી ઘરે 1 કે 2 દિવસ મહેમાન આવે તો તમને ખ્યાલ આવે ને કામ કેટલું પહોંચે. 90 દિવસ મહેમાન આવે એટલે સમજી શકાય ને કેટલું કામ પહોંચે. એટલે એમાં બી તમે લોકો કદાચ ભણવા ના આવે તો જેનાથી પહોંચાયું હોય તો સેવા કરવા પણ આવી શકો રાજકોટ, કે અમે અઠવાડિયું સેવા કરશું, અમે 5 દિવસ સેવા કરશું, એવું બી આવી શકાય. અહીંયા બરોડામાં તો ખૂબ જ સેવાની જરૂર છે, કારણ કે હું 21 જુલાઈએ શિફ્ટ થાવ
તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે છેલ્લું કામ હોય બધું તો ઘણું બધું કામ હોય. એટલે તમે તમારી સેવા નોંધાવી શકો છો. અનુબેનને કહી શકો, દર્શનાબેનને કહી શકો કે અમે આટલા કલાક આવશું, આ દિવસે આવશું. અહીંયા બી કરી શકો. તમારે ભણવું છે તો તમે રાજકોટ બી આવી શકો. કોઈને સજેસ્ટ બી કરી શકો. રાજકોટ 90 દિવસ ના અવાય તો મેં તમને કીધું જે ટાઈમ સ્લોટ તમને અનુકૂળ આવતો હોય તો તમે એમ કહો કે અમે કિચનમાં જઈને કરશું, અમે ગાર્ડનની સેવા કરશું, ગૌમાતાની સેવા કરશું. બધા ભલે ભણતા તો એ લોકો ભણે છે તો અમે બાકીનું બધું સંભાળશું. એટલે ધીસ ઇઝ રિયલી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે સ્વામીજીએ હવે 3 months કોર્સ શરૂ કર્યા. અને હવે ભગવાનની ઈચ્છા હોય તો સ્વામીજીને એવું છે જ કે હવે રેસ્ટ ઓફ ધ લાઈફ વધારે ને વધારે લોંગ ટર્મ કોર્સીસ કરવા. કારણ કે આપણે લોંગ ટર્મ કોર્સ 3 yearsના આપણા 2 આશ્રમમાં ચાલી રહ્યા છે, કોઈમ્બતુર અને ઋષિકેશ, પણ બંને ઇંગ્લિશમાં છે. એટલે હિન્દીના કોર્સની જરૂર હતી એટલે આપણે હિન્દીમાં શરૂ કર્યો છે. એટલે જેને બી ભણવું હોય હજી બી આવી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને ન ભણવું હોય તો આવું મેં તમને કીધું થોડી જઈને સેવા કરી શકો છો, બરોડા ઓર રાજકોટ. એટલે મારે અત્યારે નીકળી જવાનું આ રીઝન ઈ છે. નહીંતર હું જનરલી આઈ ડોન્ટ ટ્રાવેલ ડ્યુરિંગ નાઇટ ટાઈમ. પણ અત્યારે કોર્સ આજથી શરૂ થયો તો થોડું મને પહોંચવું પડે એવું છે. એટલે તમને પહેલું પૂરું કરી પ્રસાદ છે કહી દે ને. ના એંગે અમુક ફિલિંગ હશે ત્યારે ખાધી છે તો